હવે એ વાણીની અંદર મેં એવો અનુભવ કરીને છે, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મિલે ગુરુ કૃપા. હા, અમે ધ્યાનનું જે મહત્વ છે ને સાહેબ, કોઈ બી ભક્તો હોય પરમાત્માનો અને પલોઠી વાળી બેહી જાય અને આંખો બંધ કરી દે, જે કંઈક આ પંચતત્વની મૂર્તિ છે, સાક્ષાત જે પ્રગટ છે, બરાબર, એને જે બનાવેલી છે, બરાબર, જે પરમાત્મા એ, બરાબર, હાલ પ્રગટ છે, બરોબર, હાલ પ્રગટ છે, એ મૂર્તિનું ધ્યાન ધરવા કીધું, બરાબર. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, ધ્યાનમાં એ મતલબમાં એ મૂર્તિનું ધ્યાન ધરો કે એનું, બરાબર, બરોબર. પછી કીધું કે પૂજા મૂલમ ગુરુપદમ. અહીં આ સૃષ્ટિની અંદર, વિશ્વની અંદર પૂજાની જે કિંમત, બરોબર, મૂળ કિંમત જે છે એ ગુરુચરણ છે. બરોબર, ગુરુનું ચરણ પૂજવું એ શ્રેષ્ઠ છે. ગુરુની સેવા જે છે એ સંસારમાં શ્રેષ્ઠ છે. બરાબર. એટલે પૂજા મૂલમ ગુરુ પદમ એમ કીધું, એટલે કે ચરણોની સેવા કરવી. બરોબર છે, એમને બતાવેલો માર્ગ કયો, પદ કયો, બરોબર. હા, એટલે એની જેવા આની જેવી જે સેવા છે સૃષ્ટિમાં, ગુરુ મહારાજના જે ચરણની સેવા કરવી, પૂજા કરવી, એને એ આની જેવી આ સેવા સિવાય બીજી કોઈ સેવા નથી ઉત્તમ. બરોબર, બરોબર ને. બીજી ક્લિપમાં કીધું કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મિલે ગુરુ કૃપા. મંત્ર, હવે મંત્ર મૂલમ ગુરુ વાક્ય એટલે કે ગુરુ મુખમાંથી જે કંઈક શબ્દો નીકળે, બરાબર, ગુરુ મુખ દ્વારા કોઈ પણ જે શબ્દો નીકળે એ શબ્દો મંત્ર સમાન એમ કીધું. બરાબર, મંત્ર સમાન એટલે કે એનાથી કોઈ મોટો મંત્ર નહીં. મૂલ્યવાન છે, મૂલ્યવાન છે, બહુ કિંમત. હવે એ ગુરુ મહારાજનો કોઈ બી શિષ્ય હોય, એવો જીવ ગુરુમુખ એના દ્વારા જે શબ્દો નીકળતા હોય એને ગ્રહણ કરી લે, બરાબર, અથવા એને આચરણમાં ઉતારી લે, જીવનની અંદર ઉતારી લે અને એની પાછળ મહેનત કરે, બરાબર, એનું પાલન કરે, તો જીવનની અંદર કલ્યાણ થાય અને સુધારો થાય અને અજ્ઞાનતાનો નાશ થાય ને જ્ઞાન દ્વારા પ્રકાશિત થાય. બરોબર. એટલે માત્ર એમ વચન, ગુરુનું વચનનું પાલન કરવું. હા, મંત્ર. બરાબર ને. પછી કીધું કે મોક્ષ મિલે ગુરુ કૃપા. બરાબર. હવે આટલું જો જીવનની અંદર કોઈ પણ જીવ ઉતારી લે, બરાબર, બરાબર, તો એને અવશ્ય કૃપા થાય છે ગુરુ મહારાજની. બરોબર છે. એમના વચનનું પાલન કરે તો આ માર્ગ તરફ દોરી જાય તો એમનું કલ્યાણ ખરું. હા, થાય. હવે કે માનો મોક્ષ મિલે ગુરુ કૃપા, એટલે ગુરુ કૃપા દ્વારા જ મોક્ષ મળે. બરોબર. એમ આ વાણી ઈશારો કરી રહી છે. હવે અહીં તો ઘણી પ્રકારની કૃપા થાય છે. માયાની કૃપા, બરાબર, બરોબર, ધન સંપત્તિની કૃપા, પછી કોઈ બી સાધક હોય તો સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય, બરોબર, અને એને આશીર્વાદ આલે. કોઈ બી દેવ કે કોઈ બીને પ્રગટ કરે, બરોબર, પ્રત્યક્ષ કરે અને એને આશીર્વાદ આલે, તો એ પણ કૃપા કહેવાય. તો એ વચનની કૃપાથી, એ મંત્રની કૃપાથી, એને એ કર્મ અને એ ફળની કૃપા થઈ કહેવાય ને. અહીં જે મેન મૂલ્યવાન જે કૃપા છે, જે કૃપા જોઈએ છે જે જીવને, જે અંશને, એ ગુરુ કૃપા છે. કારણ કે એનાથી મોક્ષ મળે છે ને. એનાથી જ એને અનુભવ પણ જાગે. અને મેન ઉદ્દેશ્ય એ જ છે જીવનની અંદર કે મોક્ષ ગતિ મળવી જોઈએ. બીજું તો કઈ જોતું નથી અહીં આ સૃષ્ટિની અંદર. અનુભવ કરીને આ બંધનોથી છૂટો થઈ જાય, ન્યારો થઈ જાય. એટલે
બરોબર. એટલે જે ગુરુ મહારાજનું વારંવાર ધ્યાન ધરતો હોય અને ગુરુ મહારાજની પૂજાની અંદર એવા પૂજાની અંદર સર્વ રીતે સંપૂર્ણ રીતે વિશ્વાસ અને શ્રદ્ધા અને પ્રેમ અને નિષ્ઠાપૂર્વક એમના ચરણોની સેવા કરતો હોય, દાસ બનીને રહેતો હોય, પોતાને પરિપૂર્ણ સમર્પણ ભાવથી રહેતો હોય દાસથી, અને સત્સંગનું નિનું આચરણ કરતો હોય, બરાબર, એને અવશ્ય મોક્ષ મળે. હા, એટલે કીધું કે શબ્દ વિનાની સુરતા આંધળી કહો કહા સો જાય. હા, મરમ ન પાવે શબ્દ કા તો ફિર ભટકા. ગુરુના વચને જ ચાલીએ તો ખરેખર એ માર્ગ મળે અને આપણને ગુરુ કૃપા જાગે અને આપણને એ અનુભવ પરમાત્મા પોતાના પણ દર્શન થઈ જાય તો આપણે મોક્ષ. એટલે કીધું કે સોહમ શબ્દ સે કરો પ્રીત. અખંડ ઘર કો જીત. અનુભવ અખંડ ઘર કો જીત. બરાબર. કારણ કે આ શબ્દ નો મહિમા છે, ગુરુના વચન નો મહિમા છે. અરે વાહ વાહ સાહેબ. એટલે કીધું છે કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એટલે કે જે શબ્દ એમના નીકળી રહ્યા છે એ મંત્ર સમાન છે, તેજસ્વી છે અને કલ્યાણકારી છે. તો આપણને એ શબ્દ તરફ આપણી સુરતા દોરી જાય. બરાબર. એટલે આપણું ધ્યાન પણ એ તરફ દોરાઈ જતું હોય છે. બરાબર. એમાં આપણા ગુરુની છબી તો હોય જ. હોય. કારણ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ કીધું એટલે આપણા ગુરુની મૂર્તિનું પણ ધ્યાન જ જોવે. અને એમના શબ્દનું એટલે કે વચનનું. બરાબર. ગુરુના શબ્દ કીધા એટલે કે મંત્ર સમાન કીધા એટલે એને વાક્ય એટલે શબ્દ આપે. બિલકુલ બરાબર. એ તરફ આપણી સુરતા દોરી જાય તો આપણને એ શબ્દ આપણી અંદર ભીતર જે અજ્ઞાનતા અંધારું છે એ ગુરુ કૃપાથી અજવાળું થઈ જતું હોય છે. બરાબર. જ્ઞાનતા રૂપી અંધારું છે અને ગુરુ કૃપાથી એ શબ્દથી આપણી અંદર અજવાળું થઈ જાય અને આપણને પોતાના અને પરમાત્માના પણ દર્શન કરાવી દેતા હોય છે. વાહ વાહ સાહેબ, બરાબર છે. ખરેખર એના જેવો કોઈ મોક્ષ ખરો? સર્વ બંધનથી તૂટી જતો હોય. બરાબર. બરાબર ને? એટલે કબીર સાહેબ કીધું ને સાહેબ, કબીર સાહેબ કીધું ને એક વાણી में. बरोबर. बहु बंधन में बांधिया. हाँ. एक बिचारा जीव. बराबर. बहु बंधन में बांधिया एक बिचारा जीव. बहु બંધન એટલે શું છે સાહેબ? બહુ બંધન એટલે કે આ 84 ના છે ફેરામાં ફરી રહ્યો છે ને જીવ. હા. એના માટે કીધું છે. બરાબર. બહુ બંધન એટલે કે 1,84,00,000 યોનિમાં આ ભટકી રહેલો હતો જીવ. બરાબર. હા. એટલે અનેક બંધન કીધા એને. કારણ કે આ ભવથી આ ફરતો આવ્યો છે જીવ. બહુ બંધન ગણી. હા, એટલે એને બહુ બંધન કીધા. બહુ ઘણા બંધન થઈ ગયેલા હતા. અંતે આ જીવ મનુષ્ય યોનિમાં ધારણ કરી, મનુષ્ય શરીર ધારણ કર્યું. એ પણ ભગવાન પરમાત્માની કૃપા થાય તો જ આ શરીર મળે એવું છે. બરાબર. કારણ કે એનું કાર્ય કરવા માટે આપણને આ શરીર મળ્યું હોય છે. એટલે નહીં કીધું કે યુગન છે સોએ મેરે મનવા. આ ભજનની અંદર શું કહે છે કે યુગો યુગથી આ ઊંઘતું આવ્યું છે મારું મન એમ. એટલે સંતોની વાણી અટપટી છે. ઊંઘવાનું મતલબ કે અજ્ઞાનતાનું અંધારું પડી ગયેલું છે, માયાનું આવરણ ચોટી ગયેલું છે, એટલા માટે કીધું કે યુગો યુગથી આ ઊંઘતું આવ્યું છે મન. અને કીધું છે એમાં કે ગુરુને કહેશે કે મને મારી પર કૃપા કરો તો મને ઘટની અંદર એક સત્ય શબ્દ જગાવી આપે. બરાબર છે. તો આ ઊંઘેલું મન મારું જાગી જાય. બરાબર. તો
અજવાળું થઈ જાય. અજવાળું થઈ જાય એટલે એ શબ્દની ચોટ જો મનને વાગી જાય તો એ જાગી જાય એવું છે. શબ્દ એટલે કે પ્રકાશ, જ્ઞાન. પછી આગળ એમ કહે છે કે ઘોર અંધિયારમાં, હા, ઘોર અંધકારમાં કાંઈ નવ સૂજે. હા, હા, ઘોર અંધકારને મતલબ કે એને સંતોની ભાષામાં એમ કીધું છે કે અજ્ઞાનતા રૂપી અંધારું. કે આમાં કઈ પણ હુસતું નથી, મારી બુદ્ધિ પણ કામ કરતી નથી. હા, હા, અને આ માયામાં પડી ગયો છે, મમતામાં પડી ગયો, મોહમાં, અહંકારમાં પડી ગયો છું. બરાબર. એટલે મારું ધ્યાન પ્રભુ તરફ દોડતું નથી અને કાંઈ પણ બીજું સૂઝતું નથી. એમ સંતો કે ઘણી. હા, એટલા માટે પછી એમ કીધું છે કે જ્ઞાન રૂપી બત્તી જલાવી આપો. હા, 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 મારી અંદર જ્ઞાન રૂપી પ્રકાશ કરી આપો. અંધકાર હોય તો અજવાળું કરી આલો. બરાબર. તો કંઈક અજવાળામાં મને ખબર પડે એવી છે. ખરું ખરું. તો કંઈ ખબર પડતી નથી આ સંસારમાં આવીને. બરાબર બરાબર. સંતો બહુ સરસ વાત કરી છે કે આ જીવોને એક જગાડવાનો સંદેશો છે. શું કરી રહ્યા છે અને શું કરવાનું છે આપણે. બરાબર. શું કરવા આવ્યા છે ને શું કરી રહ્યા છે. હા, એટલે આ જીવોને જગાડવા માટે સંતો બહુ મહેનત કરી છે. બરાબર. ખાસ કરીને તો સાહેબ મન પર જ વધારે સંતોએ વાણી પર અને સાર મૂકો, જેથી કરી મન સમજે અને મન મુક્ત થાય બધી ઈચ્છાઓથી, પ્રતિયોગિતાઓથી, બરોબર, વિષય વાસનાઓથી. કારણ કે આ મનને જ સમજાવવાનું છે આપણે. બરાબર. મનને જ ભક્તિ પણ કરાવવાની છે. કારણ કે ભૂલે કોણ પડ્યું છે તો મન કીધું છે. બરાબર. મન ભટકી ગયું એટલે શું થયું કે આપણું શરીર મન કે એમ કરતું હતું, ઇન્દ્રિયો પણ મન કે એમ કરતી. બરાબર. એટલે આ બધા માયાના પડ જોમી ગયા, એની પર આવરણ આવી ગયા, વિષય વિકારો આવી ગયા, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, આ બધા આવરણો ચોંટી ગયા ને પછી. બરાબર. સંસારના માયામાં. બરાબર. એટલે આ શરીરો પછી એક એમ જ કર્યા કર્યું. એટલો જીવ બિચારો પછી ભટકી રહ્યો. કારણ કે કર્મ લાગુ પડ્યા ને. હા, કર્મ લાગુ પડ્યા એટલે મન કે એમ કર્યું એટલે એને કર્મ લાગુ પડી ગયું. બરાબર છે. પણ જો કોઈ સંત મળી જાય, કોઈ ગુરુ મળી જાય એવા, તો અને આ મનને જગાડી આપે તો આ શબ્દની ચોટો એને વગાડી દે તો આની અંદર પ્રકાશ થઈ જાય, એને જ્ઞાન થઈ જાય, સમજણ આવી જાય. બરાબર. જ્ઞાન રૂપી અગ્નિ મેં તમામ અજ્ઞાનતાનું જે અંધારું હોય, વિષયો વિકારો રૂપી બળી જાય, રાખ થઈ જાય. હા, રાખ થઈ જાય અને એનામાં પ્રકાશ અજવાળું થઈ જાય અને શાંત નિર્મળ બની જતું હોય. બરાબર બરાબર. વાહ સાહેબ વાહ. નિર્મળ બની જાય એટલે એનામાં વિવેક જાગે છે. સરસ સરસ. વિવેક જાગે પછી વૈરાગ ને ભક્તિ. હા, વિવેક જાગી જાય, વિનમ્રતા આવી જાય, એના શીલ આવી જાય. બરાબર. શાંતિ વળી જતી હોય છે. ભક્તિ આવે પછી એના અંદર પ્રેમ જાગે. જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે ભક્તિ, પ્રેમ ને પછી છેલ્લે એના પરમાત્માને મળવાનું વૈરાગ્ય લાગી જતો હોય છે. બરાબર. એટલે બીજું પછી એને કોઈ ધ્યાન રહેતું નથી. એટલે મન ઉપર કંટ્રોલ તો થઈ ગયા. હવે જેમ શબ્દ કે જેમ વચન કે છે એમ હવે પણ કરે છે. બરાબર. કારણ કે એને પરમાત્માની લગ્ન લાગી હવે. એટલે એને વૈરાગ્ય લાગી ગયું. બરાબર. જે આસક્તિ હતી અને સંસારની મોહમાયા હતી એની તરફ હવે ધ્યાન જતું નથી. એટલે હવે એને ગુરુની ભક્તિમાં વિશ્વાસ બેસી ગયો. બરાબર. વિશ્વાસ બેસી જાય. હા, એટલે એ મૂર્તિનું જ ધ્યાન કરતો હોય છે કાયમ માટે. વાહ સાહેબ વાહ. બરાબર છે. અને એમના શબ્દનું જ પાલન કરતો હોય છે. જેણે
મંત્ર હોય ને એવી રીતે એમના શબ્દનું આમ અનુસરણ આચરણમાં લાવતો હોય છે. બરાબર. એટલે એને આચરણમાં લાઈને એને પોતાની અંદર પછી વૈરાગ્ય લાગી જતો હોય છે ને એને ઘટની અંદર અજ્ઞાનતાનું અંધારું મટી જતું હોય છે અને પોતે પોતાનું પણ સ્વરૂપનું ભાન થઈ જતું હોય છે. બરાબર. પછી પરમાત્મા તરફ એ દોરાઈ જતું હોય. બોલો. સરસ, મજા આવી હો સાહેબ. ખરેખર મજા આવી. ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. સારું સારું સાહેબ.